હતી એ ડોકરી અને એનો દીકરો, એને હમણાં મારી સામે હાજર ખરો. એક ખેતરના કારણે મારા દીકરાની આ હાલત કરી નાખી. કોણ હતી? એ દેવલબા હતી બાપુ, અને એના દીકરાનું નામ છે શ્યામ. દેવલબા? દેવલ વાહ, ચિંદરી બળી પણ હજુ વોળ નો ગયો. જાઓ ઠેકાણે પડી દો બેવચન ને. રહેવા દો બાપુ, આગના પારખા કરવા રહેવા દો. આગ? શેની આગ? આ સમજાય એવું બોલો દેવી પુત્ર. હું દેવલ અને એના દીકરા શ્યામની વાત કરું છું. હવે એમનો સામનો કરવો એટલો સહેલો નથી. શ્યામ એક સંકોરાયેલી આગ જેવો છે. દેવલની એક ફૂંક એને આગ બનાવી દેશે. અને આગના પારખા કરવા જઈએ ને તો દાજી જવાય બાપુ, દાજી જવાય. દેવી પુત્ર, જો દેવલ એનો દીકરો શ્યામ આગ હોય ને તો આ જાલમ સંગ જ્વાળામુખી છે, જ્વાળામુખી. બજુબા, જાઓ ખતમ કરી નાખો દેવલ એના દીકરા શ્યામને. ભસ્મીભૂત કરી નાખો દેવલને અને એના કાળોતરા નાગને. તારી બહેનના ટુકડે ટુકડા કરી નાખીશ. આજ તારો દીકરો તો શું, પણ ધરતી પરનો કોઈ દીકરો તારી રૂપલને નહીં બચાવી શકે. બચાવશે પાપી, બચાવશે. મારો દીકરો જ મારી રૂપલને બચાવશે. બચાવશે એમ? હે? હટ!
ફકીર ચાચા પરદેશી ગીત સાંભળતા જ કાળજે ચોટ વાગીને દીકરા હૃદયના તાર ઝંઝણી ઉઠ્યા ને મને ખબર હતી કે એક દિવસ મારો રામ જરૂર પાછો આવશે. હા બેટા રામ. નહીં નહીં, હું રામ નથી. જો બેટા, આકાશના તારલાઓ પોતાની ચમકને છુપાવી નથી શકતા. તું તારી જાતને છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કર બેટા. મને પાકી ખાતરી છે કે તું બીજો કોઈ નહીં પણ મારા ભેરુબંધ દેવાય તો દીકરો રામ છો. રામ. હા દાદુ, એ જ મર્દાનગી, એ જ છટા ભરી ચાલ. વાહ, ચાલ બેટા, મને મળી લઈએ બેટા. નહીં. જો મારી માને ખબર પડશે તો એની નફરત ફરીથી જાગી ઉઠશે, અને એની નફરત મારાથી નહીં ચીરવાય. ફકીર ચાચા, તમને મારા સમજે, મારા બાપુ ના સમજે. મારી માને કઈ જ કહેતા નહીં. પણ બેટા, મારી માને કઈ જ કહેતા નહીં.